જય જવાન જય કિસાન ઇન્કલાબ જિંદાબાદ। હું છું નિલેશ એરવાડિયા। મિત્રો, એક મહિના પછી, આશરે એક મહિના પછી આજે મને મોરબીની જાંબાજ પોલીસ દ્વારા એક નોટિસ આપવામાં આવે છે। એ નોટિસમાં એવું જણાવવામાં આવે છે કે નિલેશભાઈ એરવાડિયા મીડિયાના માધ્યમથી એક વિડીયોમાં એવું બોલેલા કે હિટાચી, જેસીબી અને થાંભલા જો અહીંયા આવશે તો ઉખાડીને આમ ફેંકી દેશે। તો હું આ વિડીયામાં જવાબદારી સાથે કહું છું કે હું જે બોલેલો છું એ ફરીને બોલું છું। હું ક્યાંય હિટાચી નામનો વર્ષ નથી બોલેલો, હું જેસીબી નામનો વર્ષ નથી બોલેલો। હું જે બોલેલો છું એ ફરીને બોલું છું કે જો ખેડૂતોને પોતાનો ન્યાય અને અધિકાર નહીં મળે, પૂરું વળતર નહીં મળે, તો જબરજસ્તીથી થાંભલામાં નાખવામાં આવશે, તો એ ઉખેડીને ફેંકી દેવામાં આવશે અને 36 રૂપિયા કિલો ભંગારિયાને દઈ દેવામાં આવશે। આવું હું બોલેલો અને આજ ફરીને પાછો બોલું છું। મિત્રો, એક મહિના પછી આજે મને નોટિસ આપવામાં આવે છે। નોટિસ આજે સવારે 11 વાગે હાજર થવાની આવે છે, પરંતુ એ નોટિસ મને મળે છે 3:45 પોણા 4 વાગે પોલીસ આવે છે નોટિસ લઈને। આજે સવારે 11 વાગે મારે પોલીસ સ્ટેશન હાજર થવાનું છે જવાબ દેવા, એવી નોટિસ લઈને આવે છે પોલીસ। અને 3:45 મને ફોન આવે છે કે નિલેશભાઈ, પણ હું એક હોસ્પિટલમાં મારી ટ્રીટમેન્ટ ચાલે છે, જમવાની ને ડાયટની ને બધી, તંદુરસ્ત શરીર નથી એના માટેની, તો હું હોસ્પિટલ હતો। એટલે મેં કીધું કે ભાઈ વોટ્સઅપમાં મોકલી દો, અને ત્યારબાદ આપણે વોટ્સઅપથી એને જવાબ આપી દીધો, નોટિસનો જવાબ નોટિસથી આપ્યો। એટલે એ લોકોએ કીધું તંત્રએ કે અમે કાલે તમને બીજી નોટિસ આપશું। કીધું ઇટ્સ ઓકે, હું તો આઝાદ છું। રાજદ્રોહ, દેશદ્રોહ, રાષ્ટ્રદ્રોહ, કાંઈક ગુના મારા ઉપર સાયબર ક્રાઇમ, રાયોટિંગ કેટલું દાખલ થયેલું છે। કોઈના બાપથી ડરતા નથી, બીતા નથી। વાત હવે બીજી છે કે જે મારા ઉપર બ્લેમ કરવામાં આવ્યો છે, જે એલિગેશન કરવામાં આવ્યો છે, એ એલિગેશન ખોટો કરવામાં આવ્યો છે। ખોટો એટલા માટે કરવામાં આવ્યો છે કે હું અને કારુભાઈ અમૃતિયા, એટલે કે કારુ કાકા, મારા ભાણેજ રાકેશભાઈ, અમે બંને તે દિવસે, જે દિવસે આ બનાવ બન્યો છે ને તારીખની નોટિસ આવી છે, એ દિવસે આપણા કિસાન ભાઈઓ અમદાવાદ રેલીમાં ગયેલા। એટલે એ રેલીમાંથી ટ્રેક્ટર બધા આવતા હતા, એટલે છૂટા છવાયા ટ્રેક્ટર આવતા હતા, 5 ને 3 ને 7 ને એવી રીતે। એટલે આશરે 1:30 વાગ્યાની આજુબાજુમાં 1 થી 1:30 વાગ્યા સુધી અમે ઉપવાસ છાવણીમાં બેઠેલા હતા, જ્યાં 100-150 યુવાનો બેઠા હતા। ત્યાર પછી અમે ચા પાણીનું કીધું, એટલે અહીંયાથી થોડોક આગળ પેટ્રોલ પંપ છે અણિયારી રોડ ઉપર, નાસ્તા પાણી કરવા હતા, ચા પાણી પીવા હતા। એટલે હું અને કાળુભાઈની ઓડી હું જ હાંકતો હતો, કાળુભાઈ મારી સાથે હતા। અમે પંપે ગયા, એટલે અહીંયા નાસ્તા પાણી કાંઈ હતું નહીં, ચા પાણી કે કાંઈ નહોતું। એટલે અમે અહીંયા થોડી વાર બેઠા, અહીંયાથી ગાડી લઈ અને અમે અણિયારી ચોકડીએ ગયા। અણિયારી ચોકડીએ અમે જે હોટલે ચા પાણી કર્યા, નાસ્તા પાણી, છોકરાઓ અમારી હારે 10-15 છોકરા બીજા હતા, અમે બધાએ ચા પાણી નાસ્તા પાણી કર્યા। અહીંયા અણિયારી 4 રસ્તાના ઓન ડ્યુટી હોમગાર્ડના યુવાનો પણ અહીંયા હતા, બરાબર છે। અહીંયા અમે 1.5 કલાક રહ્યા। છેલ્લા ટ્રેક્ટર આવ્યા આશરે 3:30-4 વાગ્યાની આજુબાજુ, ત્યાં સુધી અમે અહીંયા રાહ જોઈને બેઠા હતા કે આપણા બધા ટ્રેક્ટર આવી જાય પછી આપણે સુવા જઈએ। હું અને કારુભાઈ અમૃતિયા, રાકેશભાઈ અમૃતિયા, અમે સાથે જ હતા બંને। મોબાઈલ ટ્રેક કરી શકે છે, ટેકનોલોજીનો યુગ છે, આઈટીનો દુનિયા છે, આઈટીનો જમાનો છે। મારો અને કાળુભાઈનો બંનેનો નંબર પોલીસ પાસે છે, ઇન્વેસ્ટિગેશન કરી શકે છે, CDR કાઢી શકે છે। અમે જે જગ્યાએ બેઠા હતા, છાવણીમાં બેઠા હતા, અહીંયા પણ સામે દુકાનોમાં CCTV કેમેરા છે, અને અમે જ્યાં ચા પાણી પીવા ગયા હતા જે હોટલે, ત્યાં પણ CCTV કેમેરા છે। CCTV ઉપર ભરોસો ન આવતો હોય તો એના હોમગાર્ડના તાજના સાક્ષી ગવર્મેન્ટ ઓફિસર જ છે, જે હોમગાર્ડ હાફ ગવર્મેન્ટ કહેવાય,
એ પણ છે. જે ઇન્વેસ્ટિગેશન કરવું એ સરકાર કરે, પોલીસ કરે. મારા ઉપર લાગેલો બ્લેમ હું ઈટાચી સળગાવવામાં હોય તો મને ફાંસીએ ચડાવી દે તો મને વાંધો નથી. હું જે બોલેલો છું એના ઉપર આજે પણ અખંડ છું કે હું બોલ્યો તો થાંભલા ઉખેડીને નાખી દઈશ, 36 રૂપિયા કિલો ભંગારિયાને દઈ દઈશ. જો ખેડૂતોને યોગ્ય વળતર નહીં મળે તો આ થાંભલા ઉખેડીને નાખી દઈશું. એ વાત ઉપર આજે કાયમ છું અને આજે જબાનનો પાકો છું. હું થૂકેલું ચાટવાવાળો વ્યક્તિ નથી, એટલે જ લોકો મને આઝાદ કહે છે. અને આઝાદ હતો, આઝાદ છું અને આઝાદ જ રહીશ. મને ગમે એટલો દબાવવાનો પ્રયત્ન કરે, વેચાતો લેવાનો પ્રયત્ન કરે, બદનામ કરવાની કોશિશ કરે, પણ કિસાન આંદોલન જે 18 તારીખે મોરબીમાં છે એ કોઈના બાપથી રોકાવાનું નથી. તમારી જેટલી તાકાત હોય એટલી લગાવી લ્યો. હજી મને જેલમાં પૂરી દો તો પણ કિસાન આંદોલન થવાનું છે, થવાનું છે અને થવાનું છે. કારણ કે એ કિસાન આંદોલન કિસાનોનું છે અને એ સરદાર સેના કરે છે. નિલેશ એરવાડિયાનું આંદોલન નથી, નિલેશ એરવાડિયાનો પર્સનલ પ્રશ્ન નથી. એ લાખો ખેડૂતોની પીડા છે, દર્દ છે, વેદના છે, એને વાચા આપવા માટે, એના વળતર માટે એ આયોજન કરેલું છે કિસાન સંમેલનનું. અને કિસાન સંમેલન થશે ને થશે. કોઈના બાપથી રોકાશે નહીં. જે ભાજપના ભૂંડોને તાકાત લગાવી હોય એ લગાવી દેજો. બાકી કોઈના બાપથી આંદોલન બંધ થવાનું નથી, આંદોલન વિખાવાનું નથી, આંદોલન કચડાવવાનું નથી. આજે હું ચોથી વ્યક્તિ છું આ આંદોલનની. સૌ પ્રથમ મારા મિત્ર મનોજભાઈ પનારાને ગૌશાળાની નોટિસ આપી. બીજું કારુભાઈના ભૈડિયા ઉપર રેડ કરી. ત્રીજું વૈભવના કારખાને રેડ કરી. આજે ફરીને પાછો મારો રાઉન્ડ લીધો છે, બીજો રાઉન્ડ. પહેલાં બદનામ કર્યો, વળી પાછો આજે મને નોટિસ આપીને ખોટા બ્લેમ કરી અને કેસમાં ફિટ કરવાની કોશિશ કરે છે. કાંઈ વાંધો નહીં, તમારી જેટલી તાકાત હોય એટલી લગાવી દો. આઝાદને જેલમાં પૂરશો એટલે મારી મા, બેન, દીકરીઓ, યુવાનો, બાળકો, વૃદ્ધો, વડીલો આ બધાય રોડ ઉપર ઉતરશે. આ કાનમાં નાખી દેજો હરખી રીતે. આજે જે આવેદનપત્ર આપવામાં જેટલા લોકો જોયા ને એના 10 ગણા લોકો આંદોલનકારીઓને ખોટા તમે જેલમાં નાખશો. મને નાખો, કારુભાઈને નાખો, કે નેવુલને નાખો, કે કોઈ બી છોકરાને નાખો, કોઈ પણ ક્રાંતિકારી ભાઈને નાખો. આખો ખેડૂત સમાજ અમારી સાથે છે. અમે કોઈ બટવારા નથી કરેલા, અમે કોઈ ભાગલા નથી પાડેલા. અમારા બધાના મકસદ ખેડૂતો માટેની લડતના છે અને લડવાના છીએ, છેલ્લા શ્વાસ સુધી લડવાના છીએ. અને અધિકાર પ્રેમથી નહીં આપો તો પડાવીને લેવાના છીએ. જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય, ઇન્કલાબ જિંદાબાદ.